ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું ₹4 કરોડથી પણ વધારે બજેટ રજૂ કરતા વિકાસના અનેક મોટા એલાનો કર્યા. 3.15 લાખ ઘરોના નિર્માણ માટે ₹4,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરશે. સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના, ડોક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના અંતર્ગત ઘર બનાવશે. આરોગ્ય ક્ષેત્રે પ્રધાનમંત્રીએ જન યોજના માટે 3,000 કરોડ ફાળવશે. 68 લાખ લોકોને કેશલેસ સારવારનો લાભ લેશે. 121 નવા શ્રમિકો અન્નપૂર્ણા કેન્દ્ર બનાવશે. 50 ધન્વંતરી આરોગ્ય રથ શરૂ કરશે. જ્યારે સુરત, ભાવનગર અને જામનગરમાં સરકારી હોસ્પિટલમાં મધ્યમ વર્ગ માટે IVFની શરૂઆત કરશે. યાત્રાધામ અંબાજી કોરિડોર માટે 300 કરોડ, નર્મદાનું પાણી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ સુધી પહોંચાડશે. સુજલામ સુફલામ યોજના હેઠળ 3 કરોડ ફાળવશે.